ભાડાનું મકાન રાખીને પ્રીમિયમ દારૂની બોટલ વેચનાર ઝડપાયો। દારૂનો જથ્થો ભેગો કરીને અલગ અલગ લોકોની સપ્લાય કરતા આરોપીને પોલીસે દબોચ્યો। અમદાવાદ શહેરના ઝોન 7 એલસીબીની ટીમે ઝડપીને 1,27,000માં દારૂ ઝડપી લીધો છે। પોલીસને બાતમી મળી હતી કે આઝાદ સોસાયટી પાસેના એક એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ મોંઘી દારૂની બોટલ છુપાવીને રાખી છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં હજી એક આરોપી વોન્ટેડ છે, જે અલગ અલગ કસ્ટમરને દારૂની સપ્લાય કરતો હતો। હવે આ સમગ્ર મામલે પોલીસે વોન્ટેડ આરોપીને પકડવાનો પ્રયાસ હાથ ધર્યા છે, જ્યારે આ સમગ્ર પ્રકરણમાં જે લોકો દારૂ મંગાવતા હતા તેની પણ તપાસ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી રહી છે। એપાર્ટમેન્ટમાં પોલીસને દારૂની 93 બોટલ મળી આવી। અમદાવાદ શહેરના ઝોન 7 એલસીબીના પીએસઆઈ પી જાડેજાને બાતમી મળી હતી કે આઝાદ સોસાયટી પાસેના ન્યૂ અલકનંદા એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતા કુલદીપ મહિલાના નામના 22 વર્ષીય યુવક પાસે દારૂનો મોટો જથ્થો છે। પોલીસે તે એપાર્ટમેન્ટમાં રેડ કરતા અલગ અલગ સ્કોચ અને બીજી બ્રાન્ડની કુલ 93 બોટલ મળી આવી હતી, જેની અંદાજે કિંમત 1,27,000 થાય છે। હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને દારૂનો જથ્થો કબજે કર્યો છે। હજુ એક આરોપી વોન્ટેડ છે। આ મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રકરણમાં હજુ એક આરોપી વોન્ટેડ છે અને તે આ દારૂની ડિલિવરી કરવા માટે કામ કરતો હતો, જેને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તદુપરાંત જે લોકો મંગાવતા હતા તેને પણ શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। TV18 ન્યૂઝ, અમદાવાદ।